ગાંધીધામ શહેરમાં ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સામાન્ય રીતે દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ ફેલાતો હોવાનું જાણવા મળે છે। આરોગ્ય વિભાગનો કાટલી રિપોર્ટ મુજબ હાલમાં 31 નવા કેસો નોંધાયા છે, જ્યારે કુલ મળીને ગાંધીધામમાં ટાઇફોઇડના 55 કેસો નોંધાઈ ચૂક્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર બાબતો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે આ રોગના ફેલાવાને અટકાવવા માટે તકેદારીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે। દરેક ગામ અને વિસ્તારમાં પીવાના પાણીનું ક્લોરિનેશન ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે, જેથી દૂષિત પાણીના કારણે રોગ ફેલાવાનો ખતરો ઓછો કરી શકાય। આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકો સ્વચ્છ પાણીનો ઉપયોગ કરે, ઉકાળેલું અથવા શુદ્ધ કરેલું પાણી પીવે અને સ્વચ્છતાનું ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે। આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી જે ક્વાર્ટરની રિપોર્ટ છે, મારી પાસે 3 મહિનાની રિપોર્ટ છે, તો ટોટલ 31 કેસીસ રિપોર્ટેડ છે ટાઇફોઇડની, અને ગાંધીધામમાંથી ટોટલ કેસ 55 રિપોર્ટ થયો છે। એની અમે ડિટેલ્સ માહિતી મંગાવી છે, અને એની જે પ્રિવેન્ટિવ મેજર્સ છે, પબ્લિક હેલ્થ એક્શન જે મારો કરવાનું છે એ અમે ચાલુ કરી દીધી છે ઓલરેડી। અને જે મેઇન એમાં પબ્લિક હેલ્થ એક્શન જે હોય એ બીમારી યુઝ્યુઅલી દૂષિત પાણીથી થાય, એટલે પાણીની ક્લોરિનેશન બરાબર થવું જોઈએ। એમાં 2 પાર્ટ આવે, એક તો જે વોટર સ્ટોરેજ છે, જहाँ સોર્સ છે પાણીની એ, અને જहाँ સપ્લાય થાય છે ઇન્ડ પોઈન્ટ। તો મારો વર્કર જે છે દરેક ગામમાં ઇન્ડ પોઈન્ટ પર અને જે સોર્સ છે, વોટર સોર્સ છે, એની ક્લોરિનેશન ટેસ્ટિંગ કરે। એની ક્લોરિનેશન કરવાનું કામગીરી પાણી પુરવઠાને હોય વોટર સોર્સમાં। જ્યારે વોટર સપ્લાય થાય ઇન્ડ પોઈન્ટ પર તે જગ્યા મારો વર્કર ટેસ્ટ કરે। અગર એમાં ક્લોરિન નેગેટિવ મળે તો અમે ક્લોરિન ટેબ્લેટ, જેની અમે પોટ ક્લોરિનેશન કહીએ, દરેક ઘરમાં જઈને એ પોટ ક્લોરિનેશન કરે અને પાણી પીવા લાયક બનાવે। મારો વર્કરે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને ક્લોરિનની ટેબ્લેટ 20 લીટર માટલામાં એક ટેબ્લેટ બુકો કરીને નાખીને પછી એની ઢાંકી દે અડધો કલાક, પછી એ પાણી પીવા લાયક થાય। તો એ રીતે અમે કામગીરી ફિલ્ડમાં જે ગ્રામ્ય વિસ્તાર છે અને સિટી વિસ્તારમાં છે, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર છે, આશાબેન છે, એ બધા ભેગા થઈને એ કામગીરી અમે કરાવીએ છીએ। અન્ય તાલુકામાં કેસીસ છે, લેકિન 2-3 કેસીસ છે અન્ય તાલુકામાં, એટલે કોઈ વहाँ મેજર ઇશ્યુ નથી। લેકિન જે વિસ્તારમાં કેસ નીકળેલું છે અમે મેપિંગ કરીએ છીએ, કहीं ક્લસ્ટરિંગ ઓફ કેસીસ છે કે નહીં। જहाँ ક્લસ્ટરિંગ છે એ વિસ્તારમાં લીકેजेज, વોટર સપ્લાય બધું અમે જોઈએ છીએ, અને એની પછી લીકેजेज હોય તો ઇમિડિયેટ વિધિન 24 આવર એની રિપેરની કામગીરી થાય છે। ટોટલ ये बरसની बात કરીએ તો મારી પાસે 14 લીકેજની કમ્પ્લેન આવી હતી મારી પાસે, અને 14 રિપેર થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારમાં મળી છે, અને થોડીક સિટી વિસ્તારમાં 4 સિટી વિસ્તારમાં હતું, બાકી બધા ગ્રામ્ય વિસ્તારમાં લીકેजेज હતું। એ લીકેजेज અમે ગ્રામ પંચાયત થ્રુ રિપેર કરાવ્યો છે। સિટી વિસ્તારમાં જે ચીફ ઓફિસર હોય નગરપાલિકાની, એની કર્મચારી આવીને એની રિપેર કરી છે।